Hello everyone, this is Pradeep Sujitra, and today we are going to see Unit 3, Read 2, Stress Control Exercises. એટલે કે સ્ટ્રેસને તણાવને કંટ્રોલ કરવા માટે કઈ કઈ એક્સરસાઇઝીસ કરી શકાય તે. આની આગળના યુનિટમાં એટલે કે રીડ 1 ની અંદર યુનિટ 3 રીડ 1 ની અંદર આપણે મેન્ટલ સ્ટ્રેસને કઈ રીતે રિલીફ થઈ શકાય અથવા તો કઈ રીતે કંટ્રોલ કરી શકાય એ બાબતો જોઈ. હવે એવી જ રીતે આ સ્ટ્રેસને કંટ્રોલ કરવા માટે કયા કયા પ્રકારની આપણે એક્સરસાઇઝીસ કરી શકીએ એ બધી બાબતો આપણે જોવાની છે. એન્ડ લેટ્સ સી. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ આપણે ગ્લોસરીઝ થી. તો સૌથી પહેલા જોઈએ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝની ગ્લોસરી. તો ગ્લોસરીઝ ની અંદર સૌથી પહેલા આપણે ફર્સ્ટ વર્ડ આપવામાં આવ્યો છે ટ્રંકેલિટી. ટ્રંકેલિટી ધેટ મીન્સ કામનેસ, એટલે શાંતિપણું અથવા શાંતિમય અથવા શાંતિ. સેરેનિટી, સેરેનિટી એટલે કે પીસફુલનેસ, પીસફુલનેસ એટલે પણ શાંતિ. આ જે ટ્રંકેલિટી, કામનેસ, સેરેનિટી, પીસફુલ આ બધા વર્ડ સિમિલર વર્ડ કહી શકાય એવા વર્ડ છે જે આપણને શાંતિ દર્શાવે છે, જે માનસિક શાંતિ કહી શકાય તે શાંતિ દર્શાવે છે. પછી કીધું ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ બોન્સ એટલે સ્કૂલ બોન્સ. સ્કૂલ એટલે કે ખોપરી. આપણે શરીરનું જે માથું કહીએ, માથાની જે ખોપરી કહેવાય સ્કૂલ, એની અંદર જે બોન્સ, જે હાડકાઓ આવેલા હોય, ધેટ્સ કોલ્ડ ક્રેનિયલ બોન્સ. પછી કીધું છે સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ. સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ એટલે ફ્લુઇડ ઓફ બ્રેઇન, એટલે બ્રેઇન ની અંદર, મગજમાં, એટલે કે આપણી જે ખોપરી છે, સ્કૂલ છે, એની અંદર જે મગજ આવેલું છે તેની અંદર રહેલું જે ફ્લુઇડ, ફ્લુઇડ એટલે કે પ્રવાહી, બરાબર, એ પ્રવાહી તત્વને કહેવામાં આવે છે સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ. પછી કીધું સ્પાઇનલ કોલમ. સ્પિનલ કોલમ એટલે કે સ્પાઇન અથવા બેકબોન, જેને આપણે કહીએ છીએ કરોડરજ્જુ. પછી કીધું સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ, કોઝ બાય સ્ટ્રેસ, તણાવને કારણે, કે તણાવને કારણે જે પ્રોબ્લેમ થાય એ બધી બાબતો, એટલે એને કહેવામાં આવ્યું છે સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ. સ્કલ્પ. સ્કલ્પ એટલે કીધું છે સ્કિન ઓન ધ ટોપ ઓફ ધ હેડ, એટલે આપણા માથામાં જે ઉપરની બાજુ રહેલી જે સ્કિન છે, ચામડી છે, એને કહેવામાં આવે છે સ્કલ્પ. એટલે કે આપણી ખોપરી જે છે, સ્કૂલ છે, એની ઉપર જે સ્કિન રહેલી છે, જેમ આપણા વાળ બહાર નીકળે છે, જેમ માથાના વાળ નીકળે છે, એ જે સ્કિન છે એને કહેવામાં આવે છે સ્કાલ્પ. બરાબર, આ હતી આપણી ગ્લોસરીઝ. અને હવે આપણે જોઈશું આપણો યુનિટને આગળ જોઈશું. લેટ્સ સ્ટાર્ટ. તો સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ, સૌથી પહેલી એક્સરસાઇઝ આપને આપવામાં આવી છે શોર્ટ મેડિટેશન 1. મેડિટેશન કરવું, ધ્યાનમાં બેસવું, બધાને ખ્યાલ જ હોય એવી રીતે એક નાનું મેડિટેશન આપવામાં આવ્યું છે, મેડિટેશન. મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ, કે તમે ખુદ કમ્ફર્ટેબલ થઈ જાઓ, એટલે કે કમ્ફર્ટેબલ થઈ જાઓ એટલે આરામથી શરીરને આરામ મળે એ રીતે બેસી જાઓ, બરાબર, અથવા તો શરીરને એ રીતે એવી પોઝિશનમાં રાખો જેમાં તમે કમ્ફર્ટેબલ આરામ ફીલ કરો છો, એવી પોઝિશનમાં રાખો. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને આંખો બંધ કરો. ચૂઝ અ વર્ડ, એક શબ્દ પસંદ કરવાનો છે. કયો? ધેટ સિમ્બોલાઇઝિસ, જે દર્શાવતો હોય. શું દર્શાવતો હોય? કામનેસ દર્શાવતો હોય તેવો વર્ડ પસંદ કરવાનો છે. જેમ કે વર્ડ આપેલા છે હાર્મની, ટ્રંકેલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ. આ બધા વર્ડ્સ શાંતિ દર્શાવે છે. હાર્મની છે એ પણ શાંતિ દર્શાવે છે, ટ્રંકેલિટી એટલે પણ શાંત થાય, સેરેનિટી એટલે પણ શાંત થાય, પીસ એટલે પણ શાંત થાય, અને રિલેક્સ થવું એટલે પણ શાંત થવું થાય. બરાબર, તો આમાં વર્ડ છે આ ટ્રંકેલિટી ને સેરેનિટી ઓલરેડી આપણે ગ્લોસરીની અંદર આવી ગયા. એના મતલબ એ જ થાય છે કામનેસ અથવા તો પીસફુલનેસ. બરાબર, એટલે શાંતિ દર્શાવતો શબ્દ એક પસંદ કરવાનો છે. મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ, અને તમે જે વર્ડ પસંદ કર્યો છે એના ઉપર મેડિટેટ કરો. ધેટ મીન્સ એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, એક જ શબ્દ ઉપર. જેમ કે ચાલો ગુજરાતી ભાષામાં શાંતિ શબ્દ આપણે લીધો, તો શાંતિ શબ્દ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું. એવી રીતે વિઝ્યુઅલાઇઝ સીન્સ. વિઝ્યુઅલાઇઝ કરવી એટલે કલ્પના કરવાની છે. આ દ્રશ્યની કલ્પના કરો ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ, જે આ વર્ડ સાથે જોડાયેલા હોય, સંકળાયેલા હોય. બરાબર,
આ વર્ડ સાથે, આ શબ્દ સાથે સંકળાયેલા જે સીન હોય, દ્રશ્ય હોય, એવા વિઝ્યુઅલાઇઝ કરો, ઓર અથવા બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ, અથવા તો માનસિક જે ચિત્રો છે એ બિલ્ડ અપ કરો, વધારો, that illustrate the word, જે આ વર્ડને ઇલેસ્ટ્રેટ કરતા હોય, દર્શાવતા હોય, બરાબર. એવા માનસિક જે ચિત્રો હોય તે આ જે શબ્દને દર્શાવતા હોય તે બધા દ્રશ્યો, મેન્ટલ ઇમેજીસ છે એ બિલ્ડઅપ કરો અથવા તો વિકસાવો એમ. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ, તમે થોડો સમય એવી રીતે પણ વિતાવી શકો છો કે ઇમેજિનિંગ વોટ ઇટ વુડ ફીલ, કે તમે કેવું અનુભવશો, ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મની ટ્રંકેલિટી ઇનસાઇડ યોર સેલ્ફ, કે જો તમે તમારી અંદર શાંતિ અનુભવશો તો તમે કેવું ફીલ કરશો, બરોબર. તમે તમારી અંદર જો શાંતિનો એક્સપિરિયન્સ કરશો તો તમે કેવું ફીલ કરશો એની પણ તમે થોડી વાર કલ્પના કરી શકો છો. એન્ડ ઓપન યોર આઈઝ અગેન, અને ફરી તમારી આંખો ખોલો. આ હતું મેડિટેશન 1, જેની અંદર શાંતિ દર્શાવતા શબ્દો ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે અને તેને લગતા જે ચિત્રો હોય, ઇમેજીસ હોય તે બિલ્ડઅપ કરવાની છે, વિકસાવવાની છે, અથવા તો તેના ઉપર વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. નેક્સ્ટ આપણું છે જે એક્સરસાઇઝ એ છે શોર્ટ મેડિટેશન 2. તો સેકન્ડ મેડિટેશન છે પિક અ મટીરિયલ, કોઈ બી મટીરિયલ, કોઈ પણ વસ્તુને લો હાથમાં, સચ એઝ, જેમ કે ડ્રેસ, ફેબ્રિક, કાપડનો ટુકડો હોય, અ સ્ટોન, પથ્થર હોય, અ પીસ ઓફ વુડ, કે પછી લાકડાનો ટુકડો હોય, ઓર એનીથિંગ એલ્સ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ નાની વસ્તુ છે, એ ટુકડો નાનો હોય કે કોઈ પણ વસ્તુ નાનો પથ્થર આવતો હોય કે કાગળ હોય, કોઈ પણ વસ્તુ તમારા હાથમાં લો, ધેટ અપીલ્સ ટુ યુ, જે તમને આકર્ષતું હોય, તમને ગમતું હોય, એવી કોઈ પણ વસ્તુ તમે હાથમાં લો, એ પછી કાપડનો ટુકડો હોય કે પછી પથ્થર હોય કે લાકડાનો ટુકડો હોય, કોઈ બી વસ્તુ, વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી બંધ આંખે, એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ, આ મટીરિયલ ઉપર જે ટેક્સચર છે, ટેક્સચર એટલે કે ભાત થાય, ડિઝાઇન, તો કોઈ પણ વસ્તુને ખૂબ જ નિરખીને જોવાથી, એ પછી પથ્થર હોય એને પણ ખૂબ જ નજીકથી નિરખીને જોવાથી એના ઉપર ઝીણી ઝીણી ડિઝાઇનો જોવા મળશે. લાકડાનો ટુકડો હોય તો એને પણ જો ખૂબ જ નજીકથી જોવામાં આવે તો એ ઝીણી ઝીણી તેના ઉપર ડિઝાઇનો જોવા મળશે. એ બધી જે ઝીણી ઝીણી ડિઝાઇનો દેખાય છે ને આપણે, એને કહેવામાં આવે ટેક્સચર. તો આંખો બંધ કરીને એના ઉપર જે બી તમારા હાથમાં જે બી કાપડનો ટુકડો છે કે એ બંધ આંખે તેનું ટેક્સચર છે એક્સપ્લોર કરવાનું છે. એક્સપ્લોર કરવાનું છે મતલબ એનું નિરીક્ષણ કરવાનું છે, શોધવાનું છે ટેક્સચર, કે કેવું કેવું ટેક્સચર આપણા મનપસંદ ટુકડા ઉપર અથવા તો પથ્થરના ટુકડા ઉપર અથવા તો લાકડાના ટુકડા ઉપર રહેલું છે. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ, ઓછામાં ઓછી, એટલીસ્ટ એટલે ઓછામાં ઓછી, સ્પેન્ડ એટલે વિતાવવું, 2 મિનિટ્સ ડુઈંગ ધીસ, આવું કરવામાં ઓછામાં ઓછી 2 મિનિટ વિતાવો. એટલે કે કોઈ પણ વસ્તુ લેવાની છે અને તેના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે, અથવા તેના ઉપર જે ટેક્સચર છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે આપણા માઇન્ડ દ્વારા, આપણી આંખોને બંધ રાખીને. તો નેક્સ્ટ આપણે કીધું છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ, તમારા બ્રેનને ઓક્સિજન હિટ આપવો. હિટ એટલે ઝટકો આપવો કહી શકાય, બરાબર. હિટ એટલે મારવું પણ થાય, હિટ એટલે ઝટકો આપવો પણ થાય. have the problem with being stressed, કે જે સ્ટ્રેસ્ડ હોવાની અથવા તો તણાવયુક્ત હોવાની અડધી જે પ્રોબ્લેમ છે, એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, અને અનેબલ હોવું, અસક્ષમ હોવું, અસક્ષમ હોવું, કોન્સન્ટ્રેટ પ્રોપરલી, અને યોગ્ય રીતે કોન્સન્ટ્રેટ કરવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં અસક્ષમ હોવાની જે અડધી પ્રોબ્લેમ છે, is that you don't breathe deeply enough, તમે પૂરતા ઊંડા શ્વાસ લેતા હોતા નથી. એટલે કે જો તમે સ્ટ્રેસ તણાવયુક્ત ફીલ કરતા હોય કે પ્રોપરલી તમે કોન્સન્ટ્રેટ ન કરી શકતા હોય તો તેનો મતલબ એવો કે તમે ઊંડા શ્વાસ લેતા નથી. ટુ સપ્લાય યોર બ્રેઇન, કે તમારા બ્રેઇનને સપ્લાય કરવા માટે, પૂરું પાડવા માટે, વિથ સફિશિયન્ટ ઓક્સિજન, કે પૂરતા પ્રમાણમાં તમારા બ્રેઇનને ઓક્સિજન આપવા માટે તમે પૂરતા ઊંડા શ્વાસ લેતા નથી. કે જો તમે સ્ટ્રેસ ફીલ કરતા હોય અને કોન્સન્ટ્રેટ ન કરી શકતા, કોઈ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરી શકતા હોય, તો એનો મતલબ એવો કે તમે
તમારા બ્રેનને ઓક્સિજન આપવા માટે તમે પૂરતા ઓક્સિજન જે શ્વાસોશ્વાસ દ્વારા છે એ ઊંડો શ્વાસ તમે લેતા નથી, એટલે કે ઊંડા શ્વાસ આપણે લેતા હોતા નથી, એટલે આપણા બ્રેનને સફિશિયન્ટ ઓક્સિજન મળતો નથી. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ, કે જ્યારે આપણે સ્ટ્રેસ અનુભવીએ છીએ, તણાવ અનુભવીએ છીએ, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ, ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ? હોલ્ડ અવર બ્રીથ, આપણે આપણા શ્વાસને રોકતા હોઈએ છીએ. જ્યારે તણાવયુક્ત ફીલ કરીએ ત્યારે આપણે ટૂંકા શ્વાસ લેતા હોઈએ છીએ. ઓર અથવા ઓનલી બ્રીથ, અથવા તો શ્વાસ લઈએ છીએ ઇન અ શેલો વે, છીછરી રીતે. છીછરી રીતે એટલે કે છીછરા શ્વાસ લઈએ છીએ, ઊંડા શ્વાસ નથી લેતા, ઉપર છેલ્લા શ્વાસ લઈએ છીએ. યુઝિંગ, ઉપયોગ કરીને, ઓનલી ધ ટોપ પાર્ટ્સ ઓફ અવર લંગ્સ, કે આપણા ફેફસાઓનો માત્ર ઉપરના ભાગનો ઉપયોગ કરીને આપણે શ્વાસ લઈએ છીએ. એટલે કે કમ્પ્લીટલી જે ફેફસાઓનો ઉપયોગ થતો હોય એવો ફેફસાનો ઉપયોગ થતો હોતો નથી. એટલે આપણે જે ઊંડા શ્વાસ કહીએ એનો વિરુદ્ધાર્થી શેલો વે, એટલે કે છીછરા શ્વાસ, ટૂંકા શ્વાસ લઈએ છીએ. બરાબર? જ્યારે આપણે સ્ટ્રેસ ફીલ કરતા હોઈએ ત્યારે નોર્મલી આપણે શું કરતા હોય? શ્વાસને રોકતા હોઈએ છીએ, તો ટૂંકા શ્વાસ લેતા હોય, જેની અંદર આપણા લંગ્સ, આપણા ફેફસાઓ છે, એનો માત્ર ઉપરના ભાગનો ઉપયોગ થતો હોય છે. ઇન ઓર્ડર ટુ ડીપન, કે હવે અહીંયા જે કીધું ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીધિંગ, કે તમારા બ્રીધિંગને ઊંડું બનાવવા માટે, કે તમારા શ્વાસોશ્વાસને ઊંડા બનાવવા માટે, and get oxygen all the way up into the brain again, અને બ્રેનની અંદર ફરીથી ઓક્સિજન મેળવવા માટે, do the following exercise for 2 minutes, 2 મિનિટ સુધી નીચેની એક્સરસાઇઝ કરો. એટલે કે જો તમારા શ્વાસને તમારે ઊંડા બનાવવા હોય, કે પછી તમારે ઓક્સિજન લેવો હોય, અથવા તો તમારા બ્રેનને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચાડવો હોય, તો નીચેની એક્સરસાઇઝ કરો. એટલે કે જે સ્ટ્રેસનું કારણ છે, આપણે શ્વાસ ટૂંકા લઈએ છીએ અથવા તો પૂરતા ઊંડા શ્વાસ નથી લેતા, એ સોલ્વ કરવા માટે અહીંયા આપણે એક્સરસાઇઝ આપી છે. રબ, રબ એટલે ઘસો. બોથ યોર હેન્ડ્સ ટુગેધર, બંને હાથને એક સાથે ઘસો. ફોર અ મોમેન્ટ, એક ક્ષણ માટે. ટુ ક્રિએટ એનર્જી, એનર્જી ક્રિએટ કરવા માટે બંને હથેળીઓને ઘસવાની છે. બરાબર? બંને હથેળીઓને ઘસવાની છે. પ્લેસ યોર પામ, પામ એટલે હથેળીઓને મૂકવાની છે, પ્લેસ એટલે મૂકવું થાય. વન ઓન ટોપ ઓફ ધ અધર, એક હથેળી ઉપર, એક હથેળી છે એની ઉપર બીજી હથેળીને મૂકો. બરાબર? ઓન ધ એરિયા, કે ભાગમાં, જસ્ટ બિલો યોર નેવલ, નેવલ એટલે નાભી, કે તમારી જે નાભી છે એની જસ્ટ નીચેના ભાગ ઉપર એક હથેળી ઉપર બીજી હથેળીને મૂકો. બરાબર? આમ હથેળી રાખવાની છે. જે યોગા કરતા હોય ત્યારે જે પદ્માસનની પોઝિશનમાં આપણે હાથને નીચે રાખવામાં આવે છે, નાભી નીચે, એ જ રીતે મૂકવાના છે. એક હથેળી ઉપર બીજી હથેળી મૂકો. બ્રીથ કોન્શિયસલી, કોન્શિયસલી એટલે જાણી જોઈને શ્વાસ લો. આપણે કેમ નોર્મલી આપણે આપણું કામ કરતા શ્વાસ તો ઓટોમેટિક ચાલતો હોય, અનકોન્શિયસલી ચાલતો હોય, પણ અત્યારે આપણે યોગા કરવા બેઠા છીએ, એક્સરસાઇઝ કરવા બેઠા છીએ, તો એક્સરસાઇઝ કરતી વખતે યાદ રાખવાનું છે આપણે કોન્શિયસલી શ્વાસ લેવાનો છે. એટલે કે શ્વાસ અંદર લ્યો એમ કહેવામાં આવે ત્યારે તમે જાતે તમારી જાતે શ્વાસ લ્યો છો, તો એને કહેવાય કોન્શિયસલી, સભાન રીતે. કે બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી, કે તમે કોન્શિયસલી તમારા પેટની અંદર શ્વાસ લો, એટલે કે તમારા પેટનો ભાગ છે આમ ઉપર આવવો જોઈએ જ્યારે શ્વાસ લે ત્યારે. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ, કે જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારા પામ્સ, તમારી હથેળીઓ જે નાભીની નીચે રાખવામાં આવી છે એને રાઇઝ કરવાની છે, એટલે કે ઊંચી આવશે. એમ પેટ ઉપર રાખેલી હશે એટલે ભાગ કેવો આવશે? ઉપર આવશે. ઇમેજિન, કલ્પના કરો, બ્રીધિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેઇન, અને તમારા બ્રેઇનમાં ઓક્સિજન જઈ રહી હોય તેવી ઇમેજિન કરવાની છે, એવી કલ્પના કરવાની છે. એટલે કે ઊંડા શ્વાસ કોન્શિયસલી લેવાના છે, એવી રીતે લેવાના છે જાણે તમારું પેટ શ્વાસથી ભરાઈ ગયો, લાંબા શ્વાસ લેવાના છે. બરાબર? અને શ્વાસ બહાર કાઢવાના છે. એ જ પ્રોસેસ છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. નેક્સ્ટ આપણને અહીંયા જે એક્સરસાઇઝ આપવામાં આવી છે તેનું નામ છે ક્રાઉન પુલ. ધી ક્રાઉન પુલ એક્સરસાઇઝ. તો જોઈએ ક્રાઉન પુલ એક્સરસાઇઝ શું છે તે. વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ, તો એક નાની હલનચલન થાય છે. માઇક્રોસ્કોપિક એટલે કે સૂક્ષ્મ,
જે તમે નરી આંખે ન જોઈ શકતા હોય એવી મુવમેન્ટ થાય છે ઇન ધ ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ બોન્સ એટલે આપણે ગ્લોસરીમાં આવેલું છે કે આપણી સ્કૂલ આપણી ખોપડીની અંદર આવેલા હાડકાઓ એની અંદર માઇક્રોસ્કોપિક મુવમેન્ટ થાય છે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે. વિચ ઇન ટર્ન તેના બદલામાં શું થાય છે? અલાઉ ધ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ ટુ મૂવ ફ્રીલી. એટલે કે એ બોન્સની અંદર હાડકાઓમાં હલનચલન થાય એટલે આ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ છે ટુ મૂવ ફ્રીલી, મુક્ત રીતે એ પણ હલનચલન થાય છે. આ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ પ્રવાહી પણ હલનચલન થાય છે થ્રુ સ્પિનલ કોલમ એન્ડ ધ સ્કૂલ. સ્પિનલ કોલમ એટલે કે આપણી કરોડરજ્જુથી લઈને આપણી સ્કૂલ એટલે ખોપરી સુધી આ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ નું હલનચલન થાય છે. બરાબર? શું કીધું કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણી ખોપરીની અંદર જે હાડકાઓ હોય છે એમાં સૂક્ષ્મ મૂવમેન્ટ થાય છે. એના કારણે એની અંદર જે રહેલું જે ખોપરીમાં રહેલું પ્રવાહી છે એની પણ મૂવમેન્ટ હલનચલન થાય છે. ક્યાં? તો કે આપણી કરોડરજ્જુથી લઈને આપણી ખોપરી સુધી એ હલનચલન થાય છે. when we tense or upset, જ્યારે આપણે હતાશ હોઈએ છીએ કે ઉદાસ હોઈએ છીએ, and don't breathe deeply enough, અને જ્યારે આપણે પૂરતા ઊંડા શ્વાસ લેતા નથી. બરાબર? તો આપણે શ્વાસ લઈએ છીએ ત્યાં પ્રોસેસ થાય છે ઉપરની જે કીધી કે પેલા હાડકાઓ હલનચલન થાય છે, પેલું પ્રવાહી હલનચલન થાય છે. પરંતુ જ્યારે આપણે હતાશ હોઈએ છીએ, અપસેટ હોઈએ છીએ, and don't breathe deeply, ઊંડા શ્વાસ લેતા નથી, this can result in bonds. એના પરિણામ ક્યાં જોવા મળે છે? બોન્ડ્સ ઇન ધ સ્કૂલ, કે આપણે ખોપરીની અંદર જે બોન્ડ્સ છે, જે ક્રેનિયલ બોન્ડ્સ છે તે બીકમિંગ સ્લાઇટલી સ્ટક, થોડા થોડા એકબીજા સાથે ફસાઈ જાય છે, ચોટી જાય છે, એટલે હલનચલન થતા નથી, સ્ટક ટુગેધર, એકબીજા સાથે ચોટી જાય છે. સો ધેટ, જેથી ધ ફ્લુઇડ કેનોટ સર્ક્યુલેટ પ્રોપરલી. હવે પેલા હાડકાઓ ચોટી જાય છે એના કારણે પેલું ફ્લુઇડ, પેલું પ્રવાહી છે એ પણ સર્ક્યુલેટ થઈ શકતું નથી, હલનચલન કરી શકતું નથી. એટલે કે ટૂંકા શ્વાસ લેવાને કારણે પેલા હાડકાઓ છે એકબીજા સાથે ચોટી જાય છે અને પેલું પ્રવાહી પણ હલનચલન કરી શકતું નથી. તો હવે અહીંયા શું કહેવામાં આવ્યું? ધ ક્રાઉન પુલ. આ જે ક્રાઉન પુલ ટેકનિક છે, એક્સરસાઇઝ છે, ઇન્ફ્લુઅન્સીસ પ્રભાવિત કરે છે ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ. ક્રાઉન પુલ ટેકનિક દ્વારા શું થશે? પેલું જે પ્રવાહી છે સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ, જે હાડકાઓ હલનચલન ન થવાને કારણે હલનચલન થઈ શકતું નથી, એને પ્રભાવિત કરશે, એટલે એને હલનચલન કરાવશે ઇન અ પોઝિટિવ વે, હકારાત્મક રીતે. બરોબર? ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ, અને તે તમને હેલ્પ કરે છે. કામ્સ યોર નર્વસ સિસ્ટમ એટલે કે તમારી જે નર્વસ સિસ્ટમ છે, તે ચેતાતંતુ છે, એને શાંત કરવામાં મદદ કરે છે. એન્ડ કેન ઓફન ટેક અવે. બરાબર? એન્ડ કેન ઓફન ટેક અવે, ટેક અવે એટલે દૂર લઈ જવું, અ હેડેક. હેડેક એટલે માથાના દુખાવાને, ઓર સ્ટ્રેસ કે માથાના દુખાવાને અથવા તણાવને લઈ જાય, દૂર લઈ જાય છે. સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક, અને સ્ટ્રેસને કારણે જો સ્ટમક એક થતું હોય, પેટનો દુખાવો થતો હોય તો તેને પણ દૂર કરે છે. એટલે માથાનો દુખાવો દૂર કરે છે અને તણાવને કારણે જો પેટનો દુખાવો થતો હોય તેને પણ દૂર કરે છે. એઝ વેલ એઝ, અને સાથે સાથે હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને સ્પષ્ટ રીતે વિચારવામાં પણ તમને હેલ્પ કરે છે. બરાબર? તો આ હતું ક્રાઉન પુલ જે આપણે કહીએ છીએ. બરાબર? તો એ શું કરશે? સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડને પોઝિટિવ રીતે હલનચલન કરવામાં હેલ્પ કરાવશે. બીજું, તમારી નર્વસ સિસ્ટમ જે ચેતાતંતુ છે, બરાબર, ચેતાતંત્ર, એને પણ શાંત કરશે, અને સાથે સાથે તમને હેડેક એટલે માથાનો દુખાવો હશે અને સ્ટ્રેસના કારણે જો પેટનો દુખાવો હશે તો તેને પણ દૂર કરશે, અને સાથે સાથે તમને સ્પષ્ટ રીતે વિચારવામાં પણ હેલ્પ કરે છે. તો જોઈએ શું છે આ, કઈ રીતે કામ આપણને આપે છે તે. સૌથી પહેલા કીધું, પ્લેસ બોથ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ્સ. દાંતિયાની જેમ તમારી આંગળીઓને રાખવાની છે ઓન ધ ટોપ ઓફ યોર હેડ, તમારા માથાની ઉપર. બરાબર? કે તમારા માથાની ઉપર શું કરવાની છે? કે બંને હાથને દાંતિયાની જેમ, ફિંગર્સને કેમ રાખવાની? દાંતિયાની જેમ, એટલે છૂટી છૂટી રાખવાની છે.
ઓન ધ ટોપ ઓફ યોર હેડ, તમારા માથા ઉપર ટોચ ઉપર રાખવાની છે. કઈ રીતે આપણે જોઈ લઈએ. તમને અહીંયા એક ચિત્ર દર્શાવું છું જેથી તમે સ્પષ્ટ રીતે તેને જોઈ શકો. આ ચિત્રમાં તમને જે દેખાય છે આ પોઝિશન, એ પોઝિશન થી તમારે કામ આપવાનું છે, જેથી કરીને તમે આને આ પોઝિશન અને આ જે આંગળીઓ છે છૂટી રાખવાની છે. આનું નામ જ ક્રાઉન પુલ છે. અને જે એરો છે પછી આપણે મૂવમેન્ટ કરાવવાનું કહેવામાં આવશે. એટલે દાંતીઓ જે રીતે આપણે વાળને ઓળવા માટે જે રીતે મૂવમેન્ટ કરાવીએ છીએ એ રીતે મૂવમેન્ટ થશે. એટલે આ હાથ છે આ બાજુ આવશે અને આ હાથ છે આ બાજુ આવશે. બરાબર. આ ક્રાઉન પુલ જે ટેકનિક છે તે ટેકનિક છે. એટલે જોઈ લેવું. એટલે આ રીતે આંગળીઓ રાખવાની છે ને આંગળીઓ છે છૂટી છૂટી રહેશે, ભેગી રહેશે નહીં. દાંતિયાની જેમ, દાંતિયામાં કેમ વચ્ચેથી વાળ જતા રહે એવી રીતે વાળ જતા રહે એ રીતે. બરાબર. આંગળીઓ છૂટી છૂટી રહેશે. શરૂઆત અહીંથી થશે, આ ભાગથી, કપાળની સહેજ ઉપરથી, પછી ધીમે ધીમે આપણે આમ આગળ વધવાનું છે, મીન્સ ઉપરની બાજુ જવાનું છે. બરાબર. આ છે ક્રાઉન પુલની આ ટેકનિક જે આપણે આપવામાં આવી તે. ક્લિયર છે બધાને? તો ફરીથી આપણે જઈએ યુનિટ ઉપર. તો હવે અહીંયા શું કહેવામાં આવ્યું કે પ્લેસ both your hands with your fingers like combs. દાંતિયાની જેમ તમારા હાથને રાખવાના છે ઓન ધ ટોપ ઓફ યોર હેડ, જે હમણાં પોઝિશન જોઈ તે હેડ ઉપર. સો ધેટ, જેથી કરીને સો ધેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ. કે જેથી કરીને તમારી જે લિટલ ફિંગર છે, નાની ફિંગર છે, એ શું કરવી જોઈએ? હેરલાઇન. હેરલાઇન એટલે આપણે પાથી કહીએ ને, જે જગ્યા હોય સેન્ટરમાં, બરાબર, ત્યાં અડવી જોઈએ બંને લિટલ ફિંગર. લિટલ ફિંગર એટલે ટચલી આંગળીઓ બંને એકબીજાને અડકવી જોઈએ. એ પોઝિશનથી આપણે આગળની બાજુ કપાળની ઉપર જે ભાગ છે ત્યાં રાખવાના છે. બરાબર. ફર્મલી પ્રેસ ડાઉન, પછી ત્યાં વજન આપવાનો છે. ઓન યોર સ્કલ્પ. સ્કલ્પ એટલે આપણી જે સ્કિન છે, ખોપરી ઉપર જે સ્કિન છે, સ્કિન ઉપર ફર્મલી પ્રેસ ડાઉન, આમ વજન આપવાનો છે. એટલે કે આમ ફ્રી ફિંગર્સ નથી રાખવાનું, થોડો વજન આપવાનો છે. એન્ડ પુલ યોર ફિંગર્સ અવે, અને તમારી આંગળીઓને દૂર લઈ જવાની છે. જે રીતે હમણાં આપણે આ પિક્ચરની અંદર, ચિત્રની અંદર આપણે જે રીતે જોયું, બરાબર છે, આ જે દૂર લઈ જવાની છે આ રીતે, આ એરો જે બાજુ છે એ બાજુ દૂર લઈ જવાની છે. એટલે કે આપણે દાંતિયાથી એમ વાળ વળતા હોય એ રીતે એને દૂર લઈ જવાની છે. બરાબર. અહીંયા કીધું કે થોડો વજન આપવાનો છે ને પછી તમારી આંગળીઓને દૂર લઈ જવાની છે ફ્રોમ ધી મિડ લાઇન. મિડ લાઇન એટલે વચ્ચેથી. કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ. કોમ્બિંગ આઉટવર્ડ એટલે કે બહારની બાજુ આપણે ઓળતા હોઈએ વાળ, તે રીતે બહાર લઈ જવાના છે. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે. તેવી જ રીતે હવે હાથને મૂકો હાયર અપ ઓન ધ મિડ લાઇન ઓફ ધ હેડ. એવી જ રીતે જે કપાળની થોડી ઉપર હતા એની હાયર અપ, એથી થોડા વધારે ઉપર, એ જ પોઝિશનમાં હાથ મૂકો. એન્ડ રિપીટ ધ પ્રોસીજર. અને પ્રોસીજરને ફરીથી રિપીટ કરો. બરાબર. જે રીતે વજન આપીને દાંતિયાથી આપણે વાળ ઓળતા હોય એ રીતે ફરીથી બંને હાથને દૂર લઈ જાઓ. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇવન ફર્ધર બેક. અને હવે વધારે પાછળ, એટલે કે વધારે આગળની પાછળની બાજુ તમારા હાથને લઈ જાઓ ઓન યોર હેડ ટુવર્ડ્સ ધ ક્રાઉન. ક્રાઉન એટલે આપણે જે ટોચનો ભાગ કહેવાય આપણા માથાનો, ત્યાં લઈ જાઓ. એન્ડ રિપીટ ધી પ્રોસીજર. અને આખી પ્રોસીજરને ફરીથી રિપીટ કરો. એટલે કે દાંતિયાની જે કોમ્બની પોઝિશન હોય, પોઝિશનમાં બંને હાથને રાખીને આપણે દૂર ખેંચવાના છે થોડો વજન આપીને. એ પોઝિશનમાં કપાળથી શરૂ કરવાનું છે. કપાળ પરથી એક પાર થઈ જાય પછી થોડુંક આગળની બાજુ કરવાનું છે. એવી રીતે થોડુંક આગળની બાજુ ને એમ આપણી ખોપરીમાં જે પાછળ આવે એ પાછળની બાજુ સુધી આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. તો આ જે મેથડ હતી એ હતી ક્રાઉન પુલ, જેનાથી આપણે મેન્ટલ સ્ટ્રેસની અંદર જે માથાનો દુખાવો થતો હોય તે દૂર થશે, અને સ્ટ્રેસના કારણે પેટનો દુખાવો થતો હોય તે પણ દૂર થશે, અને સાથે સાથે તમે સ્પષ્ટ રીતે વિચારી પણ શકશો.
નેક્સ્ટ આપણે કીધું છે અહીંયા કેટલાક મેન્ટલ ક્વિક ફિક્સીસ, અમુક નાની નાની ઘટનાઓ આપી છે તે તમારે કરવાની છે જે ઝડપથી તમને આ જે માનસિક દુખાવો કે જે બી હોય એ તમે સાજો કરી શકો એના માટેની કેટલીક રીતો અહીંયા આપવામાં આવી છે. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક, કે તમને ગમતું મ્યુઝિક ચડાવો. એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, અને તમારા રૂમની અંદર ડાન્સ કરો, જેવો આવડે એવો ડાન્સ કરવાનો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝિસ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન, કે એનાથી તમારી બ્રેનની જે રાઈટ સાઈડ છે, જમણી બાજુ છે, એની કસરત થશે. આ ક્રિએટિવ એટલે સર્જનાત્મક. ઘણા લોકોને ડ્રોઈંગ કરવું ગમતું હોય તો ડ્રોઈંગ કરવું, બરાબર. ઘણા એને ડાન્સ કરવો ગમતો હોય સંગીત સાંભળીને તો ડાન્સ કરવાનો. એટલે ટૂંકમાં ક્રિએટિવ એક્ટિવિટી કરવાનું. અને કોઈ પણ ક્રિએટિવ એક્ટિવિટી કરવાથી તમારું બ્રેનનું રાઈટ સાઈડ હોય એને એક્સરસાઇઝ થાય છે. એન્ડ હેલ્પ રીબેલેન્સ યોર બ્રેન, અને તમારા બ્રેનને સંતુલિત કરવામાં હેલ્પ કરે છે. સેકન્ડ એક્સરસાઇઝ કીધી છે ગેટ અ ફિશ ટેન્ક, એક ફિશ ટેન્ક લાવો. વોચ ધી ફિશ સ્વિમ અરાઉન્ડ લેન્જિડલી, લેન્જિડલી એટલે જે મુક્તપણે ધીમે ધીમે આ ફિશ છે આજુબાજુમાં ફરી રહી છે અને જુઓ. ધીસ અલાઉઝ યોર બ્રેઇન ટુ કામ ડાઉન, આનાથી શું થશે, તમારું બ્રેઇન છે, તમારું મગજ છે એ કામ ડાઉન એટલે કે શાંત થશે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, પછી કીધું છે તમારી બધી ચિંતાઓને લખી નાખો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર, કે પીસ ઓફ પેપર એટલે કાગળના ટુકડા ઉપર તે મૂકવાથી અથવા લખવાથી ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ, તો તે બધી બાબતો તમારા મગજની બહાર આવી જશે એમ, બરાબર. જે ટેન્શન છે થોડું ઓછું થશે તમે કાગળ ઉપર લખી નાખશો એટલે. ગેટ આઉટ ઇનટુ નેચર એન્ડ વોક, કે બહાર જે કુદરતી વિસ્તાર હોય, વૃક્ષો હોય, ઘાસ હોય, બરાબર, જે આપણે ખાસ કરીને ચોપાટીમાં જોવા મળતું હોય છે, તો એવા વિસ્તારમાં જાઓ અને ચાલો, એટલે તમને તમારી જે માનસિક શાંતિ ત્યાં મળશે. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ, હાલમાં જે વસ્તુ છે એના ઉપર જ કોન્સન્ટ્રેટ કરો. રેધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો, કે આવતીકાલે કદાચ શું થશે એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાને બદલે અત્યારે શું છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરો. સિંગ ઇન ધી બાથ, બાથ એટલે કે નાહવા સમયે ગીત ગાઓ. એન્ડ યુઝ ધી શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન, અને શેમ્પુ બોટલનો માઇક્રોફોન એટલે માઇક તરીકે તેનો ઉપયોગ કરો, બરાબર. કે નાહવા જાઓ ત્યારે ગીત ગાઓ જેથી તમે એમ ફ્રેશ ફીલ કરો, અને શેમ્પુ બોટલનો માઇક્રોફોન તરીકે ઉપયોગ કરો. નોબડી ઇઝ પરફેક્ટ, કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ હોતું નથી. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ હોતું નથી. એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી, અને નોબડી કોઈ બનવા ઈચ્છે છે નહીં, બરાબર. પરફેક્ટ કોઈ નથી હોતું તો કોઈ નથી એવું પણ કોઈ નથી બનવા ઈચ્છતું, કે હું મારું અસ્તિત્વ કઈ નથી હોતું કોઈ ઈચ્છતું નથી. તો કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ હોતું નથી. મિસ્ટેક્સ આર ઓકે, ભૂલો થાય છે તો એ તો થવાની છે, ધેટ્સ ઓકે. ડિલીટ ધી ફ્રેશ, એ વાક્ય જે હોય એ ડિલીટ કરી નાખો, કે આઈ કાન્ટ, કે હું કરી શકીશ નહીં, એવું જો વાક્ય તમારી અંદર હોય તો એ વાક્યને ડિલીટ કરી નાખો ફ્રોમ યોર વોકેબ્યુલરી. તમારી જે શબ્દ શ્રેણી હોય, તમારી અંદર જે શબ્દ હોય મગજમાં, એમાંથી આઈ કાન્ટ નામનો શબ્દ તમે કાઢી નાખો. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ, એક સર્જનાત્મક નથી. એન્ડ બ્લોક્સ યોર વ્યૂઝ ઓફ પોસિબલ સોલ્યુશન, કે શક્ય જો પોસિબલ સોલ્યુશન્સ હોય તો એને એ શું કરે છે, બ્લોક કરે છે, રોકે છે, બરાબર. આઈ કાન્ટ નામનો જે શબ્દ છે તે, આ શબ્દ છે એ તમારા પોસિબલ વ્યૂઝ ને રોકે છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ, તમારા બીજા હાથે, એટલે કે તમે જમણા હાથેથી લખતા હોય તો ડાબા હાથેથી લખો, ડાબા હાથેથી લખતા હોય તો જમણા હાથેથી થોડી લીટીઓ લખો. ધીસ રીબેલેન્સીસ, આ શું કરશે, રીબેલેન્સ કરશે, ફરી સંતુલિત કરશે. ધ ટુ હેમિસ્ફર, હેમિસ્ફર એટલે ભાગ ઓફ ધી બ્રેન, બ્રેનના બે હેમિસ્ફર હોય ને, રાઈટ હેમિસ્ફર અને લેફ્ટ હેમિસ્ફર, જમણો ભાગ અને ડાબો ભાગ, એ બંનેને શું કરશે, રીબેલેન્સ કરશે, સંતુલિત કરશે. એન્ડ એક્સપેક્ટ ટુ બી લકી, અને ભાગ્યશાળી હોય એવી એક્સપેક્ટેશન રાખો, એવી ઈચ્છા રાખો અથવા એવી માન્યતા રાખો કે તમે ભાગ્યશાળી છો. તો આ તો આપણું યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. થેન્ક યુ.